ઇન્દોરથી આવેલા દારૂ બુટલેગર અમદાવાદમાં ડિલિવરી કરી તે પહેલા ઓઢવ પોલીસે ઝડપી લીધા છે. આપ જોઈ રહ્યા છો પારંગત ન્યૂઝ. એક નજર આપના મુખ્ય સમાચાર. રાજ્યમાં દારૂબંધીના પગલે બુટલેગરો દારૂ ઘૂસડવા માટે અવનવા કિમીઓ અજમાવી રહ્યા છે. ત્યારે મધ્યપ્રદેશના પાર્સલોની યાર્ડમાં ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ભરી લાવવામાં ઈસમ પોલીસ સ્ટેશને ઝડપી લીધા છે. ઓઢવ પોલીસ સ્ટેશનમાં પીઆઈ પીએન ઝુંઝુવાડિયા સાહેબને મળેલી બાતમી આધારે સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઈ ડી પટેલ અને તેમની ટીમ ઓઢવ રિંગ રોડ પાસે આવેલા ક્રિસ્ટલ એવન્યુની સામે આવેલા બ્રિજ નીચે દરોડા પાડી આરોપી હેમેન્દ્રસિંહ રાજપૂત પાસેથી પાર્સલ પેકિંગને પેક કરેલો વિદેશી દારૂનો મોટો જથ્થો કબજે કર્યો છે. પકડાયેલા આરોપી હેમેન્દ્રસિંહ રાજપૂતની પૂછપરછમાં સામે આવ્યું છે કે આ દારૂનો જથ્થો ઇન્દોરના જગદીશ પવારે મોકલ્યો હતો અને અમદાવાદના કાચા સંકેતભાઈ રાજપૂતને આપવામાં આવ્યો હતો. પરંતુ આરોપી દારૂની ડિલિવરી કરે તે પહેલાં જ ઓઢવ પોલીસે આરોપી પાસેથી 5 લાખ પણ વધુની કિંમતની ભારતીય બનાવટી વિદેશી દારૂ 3,528 બોટલ કબજે કરી છે. આ કાર્યવાહીમાં એએસઆઈ રણજીતસિંહ રામદેસી, હેડ કોન્સ્ટેબલ રોહિતસિંહ રણજીતસિંહ, પોલીસ કોન્સ્ટેબલ શક્તિસિંહ જગદીશસિંહ સહિતના પોલીસ કર્મીઓ જોડાયા હતા.